કૈલાસ કુટીર આશ્રમ દ્વારા ઉત્તરાયણ પર્વે ગાય અને શ્વાન સેવા. ચાણસ્મા ખાતે આવેલ કૈલાસ કુટીર આશ્રમ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગાય અને શ્વાનોને અન્નદાન કરી જીવદયા કાર્ય કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના પાવન દિવસે ગાયોને ખીચડો અને શ્વાનોને લાડુ ખવડાવવાનું પુણ્યકર્મ કૈલાસ કુટીર આશ્રમ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર આશ્રમ દ્વારા દાતાઓ પાસેથી લગભગ 15 દિવસ સુધી દાન એકત્રિત કરવામાં આવે છે. દાતાઓ દ્વારા અપાયેલ કઠોળ, ઘઉં સહિત સામાન એક જ જગ્યા એટલે કે કૈલાસ કુટીર આશ્રમ ખાતે લાવી તેની સફાઈ કરી હજારો કિલો ખીચડો તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરાયેલ ખીચડો ચાણસ્મા શહેરમાં આવેલી પાંજરાપોળો તથા રબારી સમાજના નેસડાઓમાં રહેલી ગાયોને ખવડાવવામાં આવે છે. તો સાથોસાથ જીલિયા ખાતે આવેલી ગૌશાળામાં પણ આ ખીચડો મોકલવામાં આવે છે. આ ઉપરાંત શ્વાનો માટે વિશેષ રીતે લાડુ તૈયાર કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ચાણસ્મા શહેરના વિવિધ વિસ્તારો તથા માર્ગો પર રખડતા શ્વાનોને લાડુનું ભોજન કરાવવામાં આવે છે. કૈલાસ કુટીર આશ્રમ દ્વારા કરવામાં આવતા આ સેવા કાર્ય માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ જીવદયા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. સ્થાનિક લોકોને દાતાઓએ આશ્રમના આ માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું. રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા, ચાણસ્મા. છેલ્લા 12 વર્ષથી અવિરત કૈલાસ કુટીર આશ્રમ તરફથી ચાણસ્મા ગામના વેપારી મિત્ર મંડળ અને ચાણસ્માના ઘરે ઘરના સહયોગથી આ સેવા ચાલુ છે. આના અંદર જે પણ ખીચડો બને છે એ મહાજનના લગભગ 1000 જેટલા ઢોરોને વ્યવસ્થિત ખવડાવવામાં આવે છે. બીજું, ઉત્તરાયણ નિમિત્તે લાડુ પણ બને છે અહીંયા કૂતરાઓ માટે, અને પક્ષીઓ માટે દાણા પણ ચબૂતરાએ મોકલવામાં આવે છે. બીજી તો દરરોજ અમે જય ગિરનારી શ્વાન સેવા મંડળ તરફથી કૂતરાઓ માટે દરરોજ ભાખરીઓ બનાવીએ છીએ અને એમાં પણ અમને સહયોગ મળી રહે છે.